આપણા આહિર સમાજની અંદર કોઈ કવિએ એમ કીધું કે દેવાય બોર્ડરનું નામ લ્યો અને આહિરોની સાથી ગજગજ બોલવા માંડે અને એ દેવાય બોર્ડરની દીકરી બેન જાહલને સીધમાં જેથી સુમેલે કેદ કરી તેની એક એની અંતરની વેદના લખી હતી અને એ વેદનાની અંદર શું લખ્યું હતું એ બે ચાર કડીમાં કારણ કે જાહલની ચીજો 3-4 છે પણ એક નાની એવી 2-4 કડીની વેદના છે એ તમારી સમક્ષ જોઈ લો.
મને પણ માં ખોડલ હજી હાજર છે એક નહીં કદાચ ત્રીજો પ્રકારો કરું ને તો એક સુમરો નહીં આવા 1000 સુમરાના શીશ છેદવા માટે મારી માં ખોડલ સમૃદ્ધ છે પણ તને આ ચિઠ્ઠી એટલા માટે લખું છું કે તારે માથે જે અમારા આહીરનો ઉપકાર છે ને ઉપકારનો બદલો દેવો હોય તો નવગણ આનાથી વિશેષ બીજો તને કોઈ સમય નહીં મળે એ વાલાયા તો વાલાપનું દેવા આ યુવાન આ બધી નાની સાંગળી છે ને ફરમાઈશ છે મને રમેશભાઈ તમારે એક હાથું ગાવું જોઈએ એટલે આ ગાઈ દઈ ટૂંકમાં આ યુવા વર્ગ છે ને એટલે ધનતભાઈ ખોવામાં બધા એ વાલાયા તો વાલાપનું દેવા એને પારે પૂજતા વાલાયા તો વાલાપનું દેવા એને પારે પૂજતા આરિયા કે ઉજાગરા દીને અમે તો કઈ ભાઈ ભાઈ હે પણ રમેશ બાબુ દીધા એના જ નામ રહ્યા હા ભલે એને ગાંડા કીધા હે પણ નામ એના જ રહ્યા છે એ નાના સોદાગા મને આહીર મેરાણભાઈ લખમણભાઈ ખૂટી એમના તરફથી 25,000 રૂપિયા મને લાલજી એ નાના સોદાગા અને મેપાભાઈ માલદેવભાઈ ખૂટી એને 25,000 રૂપિયા આપ્યા હતા 50,000 રૂપિયા આપ્યા હતા 25 નો વધારો કરી અને ખૂન 75,000 કનૈયા લાલજી દ્વારકાધીશ માનવ સરપી હસ્તે ગોવાભાઈ રામસિંહભાઈ ખૂટી એને પણ 30,000 રૂપિયા આપ્યા હતા 20,000 નો વધારો કરી અને કુલ 50,000 રૂપિયા કનૈયા લાલજી એ આસોટા ગામ અને દેવસિંહભાઈ કેશુરભાઈ ખૂટી એને 50,000 રૂપિયા આપ્યા હતા 50 નો વધારો કરી અને કુલ 1 લાખ રૂપિયા વાહ અમેરિકાના ડોલરમાંથી આફ્રિકાની સીડીમાંથી ઇન્ડિયન રૂપિયો અને ઇન્ડિયન રૂપિયામાંથી નાના છોટા સમાજવાડીની અંદર એમના પિતાશ્રી અહીંયા બેઠા અમેરિકાથી મને ફોન આવ્યો છૂટ બોલવાનું તો બાપુના નામે બોલવાનું તો બાપના નામે કરશનભાઈ રામજીભાઈ ખૂટી લાખ રૂપિયા આપ્યા હતા 50,000 નો વધારો કરી અને કુલ 1.5 લાખ રૂપિયા સમાજવાડી માટે છે કનૈયા લાલજી ધીરે વાલે નાના આસોડા સ્વર્ગવાસ જસુરભાઈ
એમના સુપુત્ર અર્જુનભાઈ જસુભાઈ ખૂટીએ 50,000 રૂપિયા આપ્યા હતા ને 50,000 નો વધારો કરી સ્વર્ગવાસ જસુભાઈ ગજાનભાઈ ખૂટી તરફથી લાખ રૂપિયા આપવામાં એમના જે હા કોટાય છે તમારે ભેગી અંબાયું છે નાકી સમાજ એમના જ નાનાભાઈ સ્વર્ગવાસ હકાભાઈ ગજાનંદભાઈ ખૂટી 50,000 રૂપિયા એમના પુત્ર નથુભાઈ આપ્યા હતા અને 50,000 નો વધારો કરી અને કુલ 1 લાખ રૂપિયા હકાભાઈ ગજાનંદભાઈ ખૂટી કરણાભાઈ દેવાનભાઈ ખૂટી 25,000 રૂપિયા આપે છે એ 50,000 આપ્યા હતા પાછો 50 નો વધારો કરી અને દેવસી દેસુર ખૂટી ટોટલ 1 લાખ રૂપિયા સમાજવાડીમાં આપે એના નાના ભાઈ જીરાવાળા લાખ આપ્યા હતા મને કે લખી લે આપણે 50 લાખ આપ્યા હતા 50 આપી ટોટલ 1,51,000 રૂપિયા 1,50,000 રૂપિયા પરબત દેસુર ખૂટી બોલ સ્વર્ગવાસ મેરામણભાઈ વીરાભાઈ ખૂટી તેમના નાના ભાઈ કારુભાઈ વીરાભાઈ ખૂટીએ 15,000 રૂપિયા આપ્યા હતા અને 5,000 નો વધારો કરી અને સ્વર્ગવાસ મેરામણભાઈ વીરાભાઈ ખૂટીના નામે 20,000 રૂપિયા સમાજવાડીમાં નાગાભાઈ ભીખાભાઈ ખૂટી 15,000 રૂપિયા આપ્યા હતા અને 5,000 નો વધારો કરી અને કુલ 20,000 રૂપિયા આપે ખલાસ મને મારો સંકોચ આજુ ખબર ભલે કાકુ ભલે 50,000 આપ્યા હતા 50 પાછા આપી ટોટલ 1 લાખ રૂપિયા ખીમા રામા ખૂટી સમાજવાડીની અંદર આપે છે રામાભાઈ ખૂટીના નાનાભાઈ અર્જુનભાઈ રામાભાઈ ખૂટી ક્યાંય હોય તો અહીંયા ટેબલ પર બોલાવે છે અને આપણે નાના બાળકોને વિનંતી છે કે ઘોડ છે એ આપણે 1.5 લાખ સુધી પહોંચાડવાની છે તો 75 જેવા થઈ ગયા છે 75 જેવા દાનમાં આપી દીધું કચરાભાઈ ભાયાભાઈ ખૂટી ડબલ વધારો 50,000 રૂપિયા આપ્યા હતા અને 50,000 નો વધારો કરી અને કુલ 1 લાખ રૂપિયા આપે અમીરભાઈ અર્શભાઈ ખૂટી 35,000 રૂપિયા આપ્યા હતા 15,000 નો વધારો 50,000 રૂપિયા હીરાભાઈ અર્શભાઈ ખૂટી 35,000 આપ્યા હતા 15,000 નો વધારો 50,000 અડધો પગાર આવ્યો મીરા સાહેબ અડધો પગાર આવ્યો અમીરભાઈ તો જીરેવાલા હે એમનાની નાનાભાઈ કરણાભાઈ અર્શભાઈ ખૂટી 35,000 રૂપિયા આપ્યા હતા 15,000 નો વધારો કરી કુલ 50,000 આપે છે મીરા સાહેબ આમાંથી સાહેબની નોકરી કરતા હોય હતા એને 30 દી ફરીને કરવાના 70,000 આવે એટલે આમાં 1,40,000 દઈ દીધો વાંધો ન પડે હા જીરું તો થવાનું તો થાય ને કે જરકી તો આવી જાય આમાં જરકી નથી આવતી અને આ બધા નોકરી વાળા હે ને એ દેજો હા કાનુડો હા
બોલ કનૈયા લાલકી જે ખરેખર આસોટા ગામ ભાઈ અમે તેદી આવ્યા હતા ને તેદી નું હજી નામ બોલે એ કે પ્લેનમાં જઈને લોટી ભરી આવ્યા હતા વાહ આપણે હતું ને એ કે પ્લેનમાં જઈને લોટી ભરી આવ્યા હતા તેદી નું નામ બોલે ને પાછો આજ આવ્યા ને આજ એવું નામ બોલશે કે અવળો ફાળો કોઈ દી થયો નથી જોજો ભાઈ ભાઈ એવું ગમાયા ગમાર મારું બોલો રૂડા છે શ્યામ ઈ ભાવે ને મારી અમારી એ મારું બોલો રૂડા છે શ્યામ ભાવે ને મારી મનમાં થોડે એવું ગમાર મારું બોલો રૂડા છે શ્યામ ભાવે ને મારી પાછો 20 નો વધારો કરી ટોટલ 50,000 રૂપિયા અરદાસ ખીમા ખૂટી આપે છે નંદલાલા ને માતા નંદલાલા ને માતા યશોદાઈ સાંભળે નાના સોના ગામના અને દિલથી એમ જાહેરમાં જ કહે કે હું જુગાર જ રમું છું કાંઈ નહીં હાલ છે એ મોટા છોટા જુગાર રમે છે નાના છોટાના રીએ છે જામનગર જુગાર રમવા આવ્યા છે મોટા છોટા દાન કરે છે મોટા રામજીભાઈ પીઠાભાઈ આપ તો ઓળખતા હશો હું નાના છોટા હાલ જામનગર અત્યારે મોટા છોટા તેમના તરફથી સમાજવાડીની અંદર 5,000 રૂપિયા આપે છે દિલ્હીનો માણસ તો કોઈ જુગાર રમત એટલે જ છે હું જુગાર રમું છું હું તો બીજું ઘેરે કઈ નથી દેતો એ તો પૂરું જ આમલિયા સમાજવાડી સગાભાઈ નાનો માણસ મોટું ગામ 5,000 છે એ સમાજવાડીમાં આપે છે સ્વર્ગવાસ માનવભાઈ પરબતભાઈ ખૂટી એમના સુપુત્ર રાજુભાઈએ 25,000 રૂપિયા આપ્યા હતા 26,111 નો વધારો કરી અને કુલ 51,111 રૂપિયા છગનભાઈ પરબતભાઈ ખૂટી 51,000 રૂપિયા આપ્યા હતા 4,000 નો વધારો 55,000 રૂપિયા આપે છે ટાઈમ બહુ ઓછો છે મિત્રો જેને ડબલ કરવાનું કરી નાખજો આવું વ્યાજ કે ધરતું નથી અમારા સ્વર્ગવાસ સામંતભાઈ રામભાઈ કોટાના સુપુત્ર પારસભાઈ પોતાના પિતાશ્રીની યાદમાં 25,000 રૂપિયા આપ્યા હતા 26,000 નો વધારો કરી
અને કુલ 51,000 રૂપિયા આપે છે. આ મોઢા હાલ હાલ એમ ગોકુળીઓને ગમતું નથી. અને જમના ખાડી ગયેલ. પણ મારા વાલા હાલે હવે મને સિદ્ધ નહીં કરાયા સાંભળા. એ હાલો જડા જમાના એ હો ના. હાલો જમાના એ હો ના. હાલો મારો આવે કદાચ તને એવું લાગતું હોય ને કે સમાજવાળી પૈસા ઓછા થાય, પટેલે મને એવું કીધું તારે ઘટે એટલા લઈ જવાના, તાલુકામાં તમે ઘટે એટલા લઈ જવાના. એ કનૈયાલાલ પાછો વધારો કરી નગાર નાણ ખૂટી ટોટલ 3 લાખ રૂપિયા એના નાના ભાઈ વીરા નારાયણ ખૂટી
અઢી આપ્યા હતા કે મોટો ભાઈ આપે તો હું કઈ બરોબર છે અઢી આપ્યા હતા 50 નો વધારો કરી ટોટલ 3 લાખ રૂપિયા વીરા નારાયણ ખૂટી સમાજવાડીમાં એના નાના ભાઈ તમારી આપ્યા કે ઓલા વડા આપે તો હું કઈ થોડો મને બાપે એટલો ભાગ દીધો હોય અઢી આપ્યા હતા 50 બીજા આપે ટોટલ 3 લાખ રૂપિયા સાજર નારાયણ ખૂટી સમાજવાડીમાં આલા રાજ્ય ખૂટી 50 આપ્યા હતા 25 નો વધારો કરી ટોટલ 75,000 રૂપિયા બોલ તેમના પિતાશ્રી ગોવાભાઈ ભીખાભાઈ ખૂટીએ 30,000 રૂપિયા આપ્યા હતા અને 20,000 નો વધારો કરી કુલ 50,000 રૂપિયા નાનું આસોટું અને ફાળો બહુ મોટો કોઈને જોતા નથી જોતા જ નથી પણ પછી એમ ના કહેતા ગદના જ્ઞાન રહી ગયા હો મનમાં હોય દઈ દેવાના આવ જોતા નથી એમ નહીં પણ મનમાં ના રહેવું જોઈએ કે ભાઈ તેથી ફાળો હાલતો હતો ને આપણું નામ બોલાતું હતું કદાચ તેથી 25,000 વધી ગયા હોત તો ગદનું સારું હતું બરાબર એટલે દેવા હોય તો નાય નથી પણ એમ જોતાય નથી અને રાજી થઈને દેવા હોય તો કઈ વાંધો નથી કા બરાબર છે એ નાના આસોટા ગામ નાના આસોટા અને ખૂટી માલદેવભાઈ રામસિંહભાઈ એવારુડા નામ તેને 15,000 રૂપિયા આપ્યા હતા 10,000 રૂપિયાનો વધારો કરીને કુલ 25,000 રૂપિયા એ નાના આસોટા ગામ નાના આસોટા અને ખૂટી નાગાજયભાઈ રામસિંહભાઈ તેમને 15,000 રૂપિયા આપ્યા હતા અને 10,000 રૂપિયાનો વધારો કરીને કુલ 25,000 રૂપિયા હે નાના સોટા ગામ નાના સોટા ભાઈ અને ખૂટી મેરામણભાઈ લખમણભાઈ એવારુડા નામ તેમને 25,000 રૂપિયા આપ્યા હતા 25,000 રૂપિયાનો સીધો વધારો કરીને 50,000 રૂપિયા બોલ્યા
25,000 રૂપિયા આપ્યા હતા અને 25,000 નો વધારો કરી અને કુલ 50,000 આપે છે ઓ કન્યા લાલકી ને હા ભેટ્યો હા મને યાદ ખબર ભલે વાત કર્યા
હાલો ભાઈ એક ના બે હા બેટો બોલ હરાયો છે તો બોલ નહીં હમણાં ઓલો ભાઈ ને એક અમારા જીવાભાઈ ફરમાયું હતું કે આમ તો જો કે એ બોલાઈ ગયું કે કોઈ કવિ એમ કીધું કે નશા है कि हर चीज में तुझे पीने नहीं आता એક એક વસ્તુની અંદર નશો છે તમે બીડી પીઓ તો નશો આવે સિગરેટ પીતો નશો આવે એનાથી વધારે તમે ગાંજો પીઓ તો નશો આવે એનાથી વધારે કદાચ તમે 1000-2000 ખર્ચો કરી નાખો તો નશો આવે પણ એ નશો ન કહેવાય બીડીનો નશો તમને 5 મિનિટ લે સિગરેટનો નશો તમને 10 મિનિટ લે ગાંજાનો નશો તમને કરા કરીએ અને એનાથી વધારે તમે 1000-2000 ખર્ચો કરી નાખો તો એનો નુકસાન કદાચ તમને 3-4 કલાક કરીએ પણ મિત્રો એ નશો ન કહેવાય આ જગ્યાની અંદર 1 વર્ષ પછી મારકીભાઈ આવો ને તો તમને એમ કહે કે ભાઈ તેથી હું મજા આવી હતી હે અને એટલે કોઈ કવિને લખવું પડ્યું કે નશા હે हर चीज में तुझे पीने नहीं आता दुनिया खूबसूरत है मगर तुझे जीने नहीं आता હા માટી બાબા આ છોટા ગામને અજયભાઈ રામાભાઈ ખુટી એને 50,000 રૂપિયા આપ્યા હતા 25 નો વધારો કરીને 75,000 કોણ બન્યા લાલકી રે એ આ છોટા ગામ અને વેદાંતભાઈ દેવનભાઈ કોટા એને 1 લાખ રૂપિયા આવ્યા હતા 1 લાખ નો વધારો કરીને 2 લાખ કોણ બન્યા લાલકી રે અને કુલ 15,000 રૂપિયા કોણ બન્યા લાલકી રે અને 40,000 નો વધારો કરી સ્વરૂપવાસ દેવસિંહભાઈ ધાનાભાઈ ખૂટી ટોટલ 50,000 રૂપિયા આપે કોણ બન્યા લાલકી રે છાવાસ મોરડિયા છાવાસ આપણે દરિયા કાંઠા આપણે બધા દરિયા કાંઠા થોડા ખારા કવર
હજી આપણે કેટલા ઘટે કેટલા સરપંચ હવે કરોડમાં કેટલા ઘટે ખાલી એ ઘટે ને આમને 2-3 કામ કરી નાખું નાના આસોટા આમ નાના આસોટા હા સોટા હા ડોલરમાંથી સીડીમાંથી ઇન્ડિયન ને ઇન્ડિયનમાંથી નાના આસોટા ધારમાં એક પૈસા વાપરવા દે ફોન આવ્યો બહુ નાના ભાઈનો મારાથી નાનો ભાઈ છે અને બાપ અહીંયા બેઠા ના બાપના નામે કરશનભાઈ રામજીભાઈ ખૂટી ના નામે 1.5 લાખ રૂપિયા આપ્યા હતા એ કે અહીંયા ડોલર મારે 20 જ થાય છે 1.5 લાખમાં મારે 20 રૂપિયા કમાવાના છે 1.5 લાખ આપ્યા હતા અને લાખ રૂપિયાનો વધારો કરી 18 લાખ ડોલરમાંથી આફ્રિકાની સીડી કરે અને સીડીના આપણે અહીંયા 6 રૂપિયા થાય ડોલરના 80 રૂપિયા સીડીના 6 રૂપિયા એ ભાઈને જે સામાન્ય કમાવવું પડે અહીંયા પૈસા બહુ જબરા થઈ જાય બોલ ભલી યાર મીઠા લાગે છે મને
કોઈ પૈસા ઉડાડ્યા હો હવે બુક મન લાવો ખાલી 20 લાખ જ ઘટે છે કરોડ લાવો હા પછી તમે ભેગા આવજો મારે આગળ લેવા દેવા તમારું સવાલ નાના છોટા ખીમાભાઈ અબાભાઈ ખૂટી 4,000 રૂપિયા આપ્યા હતા અને 20,000 નો વધારો કરી અને કુલ 25,000 આપે છે. બોલ કન્યા માલકી જય કેરાભાઈ ફોગાભાઈ ખૂટીના પુત્ર અશુભાઈ કરણાભાઈ ખૂટી 5,000 રૂપિયા આપે છે. લાખાભાઈ કરણાભાઈ ખૂટી 5,000 રૂપિયા આપે છે. બોલ કન્યા લાલકી દે અને પદ આપ્યા હતા ને 15,000 છે ઈ કરણાભાઈ ગેલાભાઈ ખૂટી આપે છે. બોલ કન્યા લાલકી દે આનાભાઈ ગેલાભાઈ ખૂટીએ 50,000 રૂપિયા આપ્યા હતા અને 25,000 નો વધારો કરી અને કુલ 75,000 આપે છે. બોલ કન્યા લાલકી દે ગેલાભાઈ ભોગાભાઈ ખૂટી અમારા દાદા છે 50,000 રૂપિયા આપ્યા હતા તો 25,000 નો વધારો કરી અને કુલ 75,000 આપે છે. બોલ કન્યા લાલકી દે ના ખરખરાઈ જાય નાના હાલો એ યમુનાના એ પાણી જાતા રે મેં કાનાને જોયા યમુનાના પાણી જાતા રે કાનાને જોયા યમુનાના પાણી જાતા રે કાનાને જોયા યમુનાના પાણી જાતા રે કાનાને જોયા આઈ આયા રે તુજ મુજી જોયા રે મને લાગી આયા રે તુજ મુજી જોયા હિયા રે શ્રી નવલ વિયા હિયા રે નવલ હા ઉસ્તાદ હા બધું મને એમ થાય કે હું બધાને જરાક ખીજાવ વધારે એટલે હળવું લાગુ એટલે કિંમત તો કરે હોય ટાણે આ એવું ના હોય આપણે જેથી ભેગા ભણતા
એ નક્કુ નાણ ખૂટી અને વીરા નાણ ખૂટી અને સાજણ નાણ ખૂટી 9 લાખ આપ્યા હતા પૂરા કર નાખ અને ઘટ્યા તો તારે ગમે તે લઈ જ જવાના કામ ચાલુ હોય ને ધંધા તો પૈસા તાર પડે ને પડે લઈ જવાના તારે આવવાનું લઈ જવાનું એટલે ટોટલ મળીને 10 લાખ રૂપિયા આવે વળી અમે છેલ્લે છેલ્લે પડી જાવ અમારું મન પડી જાય હા હા સાહેબ હા સીધી 8 લાખ રૂપિયા કરશન રામસી ફૂટીએ આપ્યા હતા 50,000 નો વધારો કરી 55 લાખ नाना अशोका जीरे वाले के साथ मास्टर हमारा अश्विभाई स्वर्गवास अश्विभाई भायाभाई फूटी એના ત્રણેય પુત્રોએ 50,000 રૂપિયા આપ્યા હતા 1.5 લાખ રૂપિયા ત્રણેય ભાઈઓના થઈને થયા અને એમના પિતાશ્રીના નામે 8 લાખનો વધારો કરી કુલ 4 લાખ ભામાશાઓ ભળે ભલે આહિર સમાજ ભળે આર્ય બધાનો આત્મો છે ને હાવ અંદરથી ખુલી ગયો હાવ 24 કલાકમાં દબાઈ આત્મા જાગી ગયો બધાનો આની તો જરૂર છે મિત્રો લાખ રૂપિયાનો ખર્ચો એક પ્રસંગમાં આવે ના તો લાખ દઈ તો આજીવન પેઢીની પેઢી આમાં કામ અને તમામ દાતાઓએ છે મન મૂકીને દાન આપ્યું ખરેખર એટલી અમને ખુદને પણ આશા નહોતી અમારા ભેટિયાને આપી કારણ કે ત્યાં લેવેટ વધારે થાય ઓખામાં ત્યાં આપણે ખબર નહીં આ બધા પટેલને છે ને ત્યાંથી ગમે લઈ આવે પછી ભાવ વધે પૈસા કમાય ખરેખર એટલી આશા નહોતી બહુ લીધું છે તમામ સમાજે નાનાથી કરીને મોટા સુધી તમામ સમાજના માણસોએ ખૂબ જ ધ્યાન આપ્યું છે આ સમાજવાડી છે એ સરસ મજાની બની જશે એનું બંધારણ પણ નીતિ નિયમો પણ આપણે આગળ છે ભવિષ્યમાં બનાવીશું કોઈ પણ નાના માણસ કે મોટા માણસને કોઈને પણ અન્યાય ન થાય સર્વસહમતિથી જે કંઈ નિર્ણયો લેવામાં આવશે તે સર્વમાન્ય રહેશે પછી એમાં નાનો માણસનો પ્રસંગ હશે તો પણ સર્વમાન્ય રહેશે અને મોટાનો પ્રસંગ હશે તો પણ સર્વમાન્ય રહેશે જે કંઈ નિર્ણયો લેવાના છે એ આપણે સાથે મળીને જ લેવાના છે અને કેવું બાંધકામ કરવું એ પણ સાથે મળીને જ લેવાનું છે આમાં બોર્ડ પણ ઉપર બોર્ડમાં પણ આહિર સમાજ નાના આશોકા એ જ લખવાનું છે બીજું કોઈ નામ લખવાનું છે આહિર સમાજ નાના આશોકા હા ભાઈ 10,000 રૂપિયા છે સાજલભાઈ મોટાભાઈ ખૂટી 10,000 રૂપિયા છે હીરાભાઈ ભોજાભાઈ ખૂટી હવે અડધિયા બળદિયા થઈ ગયા સતત ભૂખા 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 એવું ગમાય ગમાય મારો ભલો ગમાય શ્યામ આવી
એમાં જોખમ બહુ છે કોઈ પણ ની હોય તો થેલી લઈ જાજો જોખમ એટલે તમને એનું સમજાવજો જોખમ એટલે આમાં કઈ હુંનું પૈસા નથી પણ આપણે ઘેરથી બધા આવતા રહે ને તાળું મારી આવીએ ને એટલે આપણે ભરોસો એના માથે હોય કે આ તાળું એનું ચાવ્યું છે બરાબર કોઈ પણ જો આ થેલીમાં ચાવી બહુ જાચ્યું છે અને કબાટનું નીવ્યું છે લગભગ બેનો વગરથી ખોવાઈ ગયા હે અને આ જોતા આટલી ચાવી હોય પૈસો નહીં હોય અને આને વિશ્વાસે આવ્યા હોય ને પાછા વાંચે ને તાળા તોડવા પડે એ કરતા જે ભાઈની બહેનની ચાવી ખોવાઈ ગઈ હોય અહીંથી લઈ જજો નમ્ર વિનંતી નાના આસોડા ગામ મેળાભાઈ લખમણભાઈ ખૂટી તેમના નાના ભાઈ લખમણભાઈ ભાયાભાઈ ખૂટી બંને ભાઈઓએ 50,000 રૂપિયા આપ્યા હતા, ₹1,00,000 આપ્યા હતા અને ₹1,00,000 વધારો કરી કુલ 2 લાખ એક હાલ સાંભળને માં
કનૈયા લાલકી જે કનૈયા લાલકી હવે આ બધું ભણે કરશન ફોગા ખૂટી 1 લાખ આપ્યા હતા 25 બીજા આપી 1,25,000 બોલો કનૈયા લાલકી દેવાન કરશન ખૂટી 1 લાખ આપ્યા હતા 25 નો વધારો કરી 1,25,000 આપે છે અને હા છોટું હા અને ખરેખર ભાઈ આ ભેટિયા હે ને ઈ મને યુવા ગઈમાં ગીર કે તાજી કરી પાકી કરી આમ પાકું કરે આમ બે કડક બહુ છે તમારે ભેગા ના આવી આ સ્પષ્ટ ગામમાં આવી નાના આસોડા ગામ નાના આસોડા અમારા નાના શ્રી હમણાં આવ્યા હતા મને કે હવે બસ કાલ મને બેઠે રહી કે પૈસા થાય નહીં અત્યારે ધરાઈ ગયા કે બહુ થયા નાના આસોડા ગામ માજી સરપંચ ભુરાભાઈ બાબાભાઈ કોટા 2 લાખ રૂપિયા આપ્યા હતા અને 25,000 નો વધારો કરી તો કુલ 2,25,000 રૂપિયા આપે છે ચામડાજ નાનાભાઈ રીછાભાઈ બાબાભાઈ કોટા 2 લાખ રૂપિયા આપ્યા હતા 25,000 નો વધારો કરી અને કુલ 2,25,000 લાલકી રે બંને ભાઈઓ વચ્ચે 4.5 લાખ રૂપિયા આપે છે બોલ અમાર નાના ના પડે નાના અહીં થોડા ઘટે કેટલા કરવામાં આવી ગયું નાના ના પડે હવે કોઈને સાહેબો રે